નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘવર્ષા વચ્ચે જન્માષ્ટમીના પાવન પર્વની કરવામાં આવી ઉજવણી। શહેરના હિંગળા ચાચર ચોકમાં કૃષ્ણ જન્મોત્સવ સાથે ઉજવાયો મટકી ફોડ ઉત્સવ। હિંગળા ચાચર ચોકમાં બાલિકાના હસ્તે મટકી ફોડી નંદ ઘેર આનંદ ભર્યો। જય કનૈયા લાલ કીના નાદ વચ્ચે ઉજવાયો જન્માષ્ટમીનો પર્વ। પાટણમાં બાધા માનતાને લઈ પાટલા પર માટીના કાનુડાને પધરાવી તેની કરી વિશેષ પૂજા વિધિ। મહિલાઓ કાનુડા ફરતે ગરબે ઘૂમી બની કૃષ્ણ ભક્તિમાં લીન। શ્રાવણ વદ નોમના દિવસે કાનુડાઓને વાજતે ગાજતે મેઘરાજાની પધરામણી વચ્ચે નદીમાં આવ્યું વિસર્જન કરવામાં। હવે સમાચાર વિગતવાર। પાટણ શહેરના હિંગળા ચાચર ચોકમાં દર વર્ષે ઉજવાતા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। પાટણ શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે હિંગળા ચાચર ચોકમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલ નગરજનોએ નંદ ઘેર આનંદ ભર્યો। જય કનૈયા લાલ કીના નાદ જયકારા સાથે મટકી ફોડ કાર્યક્રમમાં જોડાયા હતા। પાટણ શહેરના સ્થાનિક કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ ગોપાલ રાજપૂત સહિત શહેરના પ્રબુદ્ધ નાગરિકો હિંગળા ચાચર ચોકમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમમાં હાજર રહીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। પાટણ શહેરમાં સતત વરસતા વરસાદ વચ્ચે દર વર્ષની જેમ હિંગળા ચાચર ચોકમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। પાટણ શહેરમાં દર વર્ષની જેમ હિંગળા ચાચર ચોકમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી અને નગરપાલિકા સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીએ ભગવાન રાધાકૃષ્ણ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી। પાટણ શહેરમાં દર વર્ષની જેમ હિંગળા ચાચર ચોકમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે રાધાકૃષ્ણ મંદિરમાં દર્શનાર્થે પધારેલ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી, પાટણ નગરપાલિકા સ્વચ્છતા શાખા ચેરમેન હરેશભાઈ મોદી અને ભાવેશભાઈ મોદીને મંદિર તરફથી ભગવાનની પ્રસાદી રૂપે ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। પાટણ ઝીણીપોર રામજી મંદિર ખાતે સત્યનારાયણની કથા કૃષ્ણ જન્મોત્સવ સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો। પાટણ શહેરના ઝીણીપોરમાં આવેલ રામજી મંદિર ખાતે ભક્તજનો દ્વારા જન્માષ્ટમીના પર્વને અનુલક્ષીને ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કથાના યજમાન પદે બેસવાનો લાવો રોશન દિનેશભાઈ પટેલ પરિવારે લીધો હતો। કથા પૂર્ણાહુતિ બાદ ભજન કીર્તન કરાયા હતા। અશોકભાઈ પટેલનું ન્યૂ પટેલ વૃંદ ઓર્કેસ્ટ્રાના તાલે ભક્તો ઝૂમ્યા હતા। રાત્રે 12 વાગે બાલકૃષ્ણની આરતી કરી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદથી ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી બાલકૃષ્ણનું પારણું ઝુલાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ બાળકો દ્વારા મંદિર પરિસરમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લીધો હતો। અખિલ બ્રહ્માંડના નાથ રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે, ત્યારે ધર્મનગરી પાટણ ખાતે આવેલી યશનગરમાં પણ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીની બહેનો તેમજ શિવમ પ્રભાત શાખાના સ્વયંસેવકો દ્વારા ટોળી બનાવી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકીના નાદ સાથે દહીં હાંડી ફોડી હતી। ત્યારબાદ સૌએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં રાસ ગરબા રમી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ કુબેરભાઈ ચૌધરી, મંત્રી પરશુત્તમભાઈ જોશી, ડાયાભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શિવમ પ્રભાત શાખાના મુખ્ય શિક્ષક દિલીપભાઈ પ્રજાપતિ, રાજુભાઈ પ્રજાપતિ અને ભારત તિબેટ સહયોગ મંચના અધ્યક્ષ ભરત ચૌધરી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલ દોશીવાડાની પોળમાં એક બંધ મકાન ગઈકાલે રાત્રે વરસાદના કારણે ધરાશયી થયું હતું। પાટણ શહેરમાં પડેલા વરસાદના કારણે ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ પાટણ શહેર વોર્ડ નંબર 8માં આવેલ દોશીવાડાની પોળમાં એક બંધ મકાન ધરાશયી થયું હતું, પરંતુ ત્યાં કોઈ અવરજવર ન હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ સ્થાનિક મહોલ્લાના 2 વાહનને નુકસાન થયું હતું। મકાન માલિક મુંબઈ ખાતે રહેતા હોવાથી તેમનો સંપર્ક અને નામ સરનામું મેળવી મકાન સત્વરે ઉતારવી દેવા નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। પાટણ શહેરમાં છેલ્લા 7 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદના કારણે પાટણ શહેરના જે જૂના જલ્દી મકાનો એ પડવાના ચાલુ થઈ ગયા છે। તેમ ગઈકાલે રાત્રે અંદાજે 12 વાગે મારા વોર્ડ નંબર 8માં
દોશીવાડાની પોળમાં એક મકાન ધરાશય થયું હતું. સદનસીબે રાત્રિનો સમય હોય, કોઈ જાનહાનિ થયેલ નથી, પરંતુ 2 વાહનને નુકસાન થયેલ છે. તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, બાંધકામ અને ઇજનેરશ્રી અને અમારા વરિષ્ઠને તાત્કાલિક જાણ કરેલ છે. જાણ કરીને જે મકાન માલિક છે એનું નામ અને સરનામું મેળવવાની તજવીજ હાથ ધરીને એમને નોટિસ આપીને તાત્કાલિક મકાન ઉતારી લેવાની તજવીજ હાથ ધરી છે. જો મકાન સત્વરે નહીં ઉતરે તો પુનઃ જો મકાન પડશે તો આજુબાજુના 2 મકાનને પણ પાડે એવી દહેશત છે. તેથી નગરપાલિકાને જાણ કરીને મકાન માલિકને નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહી છે. પાટણ જિલ્લા સહિત શહેર અને તાલુકા મથકે જન્માષ્ટમીને લઈને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ તાલુકાના ડેર ગામે સેમાણી પાર્ટીના પાટણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રવણજી રંગાજી ઠાકોરના નિવાસસ્થાને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભારે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સંતો મહંતો સહિત સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ, મહેમદપુર ગામના આગેવાન કાનજીભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારોએ ડેર ગામના સેમાણી પાર્ટી ખાતે કાઢવામાં આવેલ કાનુડાના દર્શન પ્રસાદનો લાભો લેવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શ્રવણજી ઠાકોર પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ સંતો મહંતો અને રાજકીય આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ મહાનુભાવોએ કાનુડાના દર્શન પ્રસાદનો અનેરો લાભો લઈ જન્માષ્ટમી પર્વને યાદગાર બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. સેમાડી પાર્ટીના 1200થી વધુ લોકોએ દર્શન પ્રસાદનો લાભ લઈ જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરી હોવાનું પાટણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રવણજી ઠાકોરે જણાવ્યું હતું. આજ રોજ જન્માષ્ટમી નિમિત્તે ડેર સેમાણી પાર્ટી દ્વારા જેમાં અમારો પ્રસંગની અંદર ભોજનનો વ્યવસ્થા રાખેલી હતી, જેમાં પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર ચંદનજી ઠાકોર, પાટણ શહેર પ્રમુખ દીપકભાઈ, સરસ્વતી પ્રમુખ સનાજી ગોહિલ તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો, ગ્રામજનો, વડીલો, યુવાનો, માતાઓને કાનુડાના દર્શન કરી અને પ્રસાદનો લાભ લીધેલો. પાટણમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર અને ભક્તિમય માહોલમાં રંગેચંગે ઉજવણી થઈ હતી. શહેરના વિવિધ મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતા કાર્યક્રમ યોજાતા સર્વત્ર શ્રી કૃષ્ણના જય જયકારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બીજી તરફ જન્માષ્ટમીના પાવન પર્વને અનુલક્ષીને પરિવારમાં પુત્ર જન્મની ખુશીમાં તેમજ લોકોએ હરખના કાનુડાની મૂર્તિને ઘરે લાવી તેની ભક્તિભાવપૂર્વક પૂજા વિધિ કરી ભજન કીર્તન અને ગરબાના આયોજનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવને ઉજવવામાં આવ્યો હતો. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પુત્ર જન્મની ખુશી તેમજ બાધા માનતાને લઈ પરિવારજનોએ પાટલા પર માટીના કાનુડાને પધરાવી તેની વિશેષ પૂજા વિધિ કરી હતી. મહિલાઓ કાનુડાના ગરબે ઘૂમી કૃષ્ણની ભક્તિમાં લીન બની હતી. ત્યારબાદ બહેનો દ્વારા આજે મંગળવારના રોજ શ્રાવણ વદ નોમના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાનુડાઓને વાજતે ગાજતે મેઘરાજાની રીમઝીમ પધરામણી વચ્ચે જળમાં પધરાવવા માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કાનુડાને મસ્તક પર ધારણ કરી ત્યારબાદ ટ્રેક્ટર અને ટ્રકમાં બેસાડી વિવિધ જળાશયોમાં કાનુડાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે આ માનતારૂપી કાનુડાની મૂર્તિને નદીમાં વિસર્જન કરવા મોડી સાંજ સુધી બહેનોને ભારે ઘસારો રહ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘવર્ષા વચ્ચે જન્માષ્ટમીના પાવન પર્વની કરવામાં આવી ઉજવણી. શહેરના હિંગળા ચાચર ચોકમાં કૃષ્ણ જન્મોત્સવ સાથે ઉજવાયો મટકી ફોડ ઉત્સવ. હિંગળા ચાચર ચોકમાં બાલિકાના હસ્તે મટકી ફોડી નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકીના નાદ વચ્ચે ઉજવાયો જન્માષ્ટમીનો પર્વ. પાટણમાં બાધા માનતાને લઈ પાટલા પર માટીના કાનુડાને પધરાવી તેની કરી વિશેષ પૂજા વિધિ. મહિલાઓ કાનુડા ફરતે ગરબે ઘૂમી બની કૃષ્ણ ભક્તિમાં લીન. શ્રાવણ વદ નોમના દિવસે કાનુડાઓને વાજતે ગાજતે મેઘરાજાની પધરામણી વચ્ચે નદીમાં આવ્યું વિસર્જન કરવામાં.
આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.